कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। सद्गुरु भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव। આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે તમામ ભાવિક ભક્તોને અને મારી સાથે બધા જોડાયેલા છે એવા બધા પ્યારા યજમાનોને સૌને મારા જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય। આજે ગુરુ પૂર્ણિમા છે, તમને બધાને ખબર હશે। ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ આશ્રમમાં જઈ ગુરુની પાસે જઈ એના આશીર્વાદ પ્રાપ્ત આપણે કરવા જોઈએ। આધ્યાત્મિક જગતની અંદર જેને ગુરુ બનાવવા છે, જેને આધ્યાત્મિક પદ ઉપર જેને પહોંચવું છે એને અવશ્ય ગુરુ બનાવવા જોઈએ। અને ગુરુ ત્યારે આપણને મળે કે જ્યારે આપણા કંઈક જન્મોના પુણ્ય ભેગા થયા હોય ત્યારે આપણે ગુરુ મળે। અને ગુરુ પાસે જવાથી આપણને આધ્યાત્મિક પદ ઉપરની ભગવાન સુધી પહોંચવા માટેની પ્રાપ્તિ થતી હોય છે। તીવ્ર ભૂખ લાગી હોય માણસને અને એ માણસની એ ભૂખની વેલ્યુઝ માણસ સમજે। ભૂખ વગર ભોજન નકામનું। રેગિસ્તાનની અંદર આપણે જતા હોઈએ અને 1-1.5 લીટર આપણી પાસે પાણી હોય, માણસ થાકી જતો હોય ત્યારે પાણીની કિંમત એ માણસને સમજાય કે પાણીની વેલ્યુ શું છે। કારણ કે આપણે ચાલીએ છીએ રેગિસ્તાનની અંદર, ત્યારે પાણીની કિંમત આપણને સમજાતી હોય એમ ગુરુની આપણને કિંમત આપણને સમજાય ત્યારે જ્યારે આપણે આધ્યાત્મિક જગત પર આપણે પગ મૂકીએ ત્યારે આપણને ગુરુની વ્યાખ્યા આપણને સમજાતી અને ગુરુ ત્યારે જ મળે। રામચરિત માનસની અંદર તો એમ લખ્યું છે, પ્રથમ ભગતિ સંતન કરે સંગા, दूसरी भगति मम कथा प्रसंगा। प्रथम भगति संतन करी संगा અને દૂસરી ભગતિ કથા પ્રસંગા। ગુરુ પાસે આપણે જઈએ, ગુરુની વંદના આપણે કરીએ, પણ એ સત્સંગ વગર નથી મળતું। मैं तुमने हमણાં જ તમને કીધું છે કે आध्यात्मिक पद पर जाने के लिए सत्संग जरूरी है और सत्संग केवल मात्र से कथा में ही मिलता है। इसलिए मेरे प्यारे भाई बहन, આજે ગુરુની ખૂબ વંદના, આજે અર્ચના કરવી જોઈએ, ગુરુના આશીર્વાદ લેવા જોઈએ। અને મારે તમને એ કહેવું છે, આજે આપણે બધા સૌ ગયા વર્ષે નેપાળ પશુપતિનાથ ભગવાનના ધામમાં આપણે બધા ગયા હતા અને આવતા વર્ષે 2025માં જાન્યુઆરીમાં આપણે બધાએ સૌ રંગે ચંગે ખૂબ આનંદથી હસતા હસતા જગન્નાથપુરી આપણે જવાનું છે। તો આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે સૌને તમને બધાને તમામને હાર્દિક શુભેચ્છાઓ। આપણે બધા જગન્નાથપુરી જશું। આપણે ત્યાં 4 ધામો છે, જગન્નાથ, કેદાર, રામેશ્વરમ અને શ્રી દ્વારિકા। આ 4 ધામો છે, એમાંથી પ્રથમ ધામ છે એ જગન્નાથપુરી છે। તો આપણે બધા જગન્નાથપુરી આપણે બધા જશું। 2025માં જાન્યુઆરીની 2જી તારીખે આપણે બધા એ કથામાં જવાનું છે। તો મારે તમામ ભક્તોને આજે કહેવું છે, ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે કે બધા આપણે કથામાં જોડાઈએ અને બધા જ કથામાં આપણે નામ આવી જ ગયા છે, પણ જેમ બને એમ આપણે હર્ષ ઉલ્લાસથી કથામાં આપણે બધા જઈએ, સત્સંગ કરીએ। અને મેં તમને હમણાં જ વાત કરી, સત્સંગથી જ આપણને આધ્યાત્મિક જગતની ઉપર આપણને પ્રાપ્તિ થતી હોય છે અને આધ્યાત્મિક જગતમાં આપણને ગુરુ આપણને મળે છે। નકર તો એવું થઈ જાય ને કે ભાઈ ભૂખ વગર ભોજન નકામનું। માણસના જીવનની અંદર તમામ સબ મુશ્કેલી આપણને આવતી હોય છે, પણ એ મુશ્કેલીઓ કે સામનો करवानी शक्ति आपने गुरु आपे छे। इसलिए गुरु की वंदना रामचरित मानस में भी और भागवत में बहुत बताई है। बंदहु गुरु पद पद्म परागा,
સુરુચિ સુબાસ સરસ अनुरागा। अनुराग जागे, આપણને वैराग्य जागे। इसलिए आज तमाम भक्तों की ओर से मैं आपको गुरु पूर्णिमा की हार्दिक शुभेच्छा मैं आपको सबको देता हूँ। तुम्हारे परिवार में, आपके परिवार में खूब खुश हो, गुरु की कृपा हो, गुरु की आशीर्वाद हो। और તમામ જે મારા રાધારમણ પરિવારના ગ્રુપના જે બધા ભક્તો છે એમને મારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સૌને આશીર્વાદ મોકલાવું છું। ખૂબ ખૂબ ખુશ રહો, બધાને આશીર્વાદ અને સૌને મારા અભિનંદન। તો ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે પાવન પ્રસંગે હું તમારી વચ્ચે આવ્યો, મને બહુ સારું લાગ્યું। તમે બધા સાંભળતા હશો। તમામ ભક્તોને મારા લાટ લાટ જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય પશુપતિનાથ, જય જગન્નાથ। ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ।